અને જીવ ઉપર આક્રમણ કોણે કર્યું હતું? કૌરવોએ. અને એને કોણે બચાવ્યા? કૃષ્ણએ. અને એ જ કૌરવો અને આ કોરોના બે કવ ઉપરથી જ. અને માણસ આપણને ખબર પડી ગઈ, પણ એમાં બચાવ્યા પણ ભગવાને છે. એટલે સાચું કહું ને તો આપણા જીવનને સેનેટાઈઝર કરવાનો ઉત્સવ, એનું નામ છે ભાગવતી કથા ગંગા. જે મારા અને તમારા જીવનની અંદર એ વાયરસ ના આવે. દેખાતા નથી. કોમ્પ્યુટરમાં વાયરસ આવે કે દેખાય નહીં. કોરોના દેખાતો નહોતો, પણ દેખાય કે ખબર પડી જાય કે તકલીફ થઈ છે. પછી એન્ટીવાયરસ સોફ્ટવેર નાખવા પડે, આ નાખવું પડે, તે નાખવું પડે, સેનેટાઈઝર કરવું પડ્યું. કોઈ માણસ આવે પછી હગો ભાઈ આવ્યો હોય તો મનમાં એમ થાય કે હાઈલો જાય તો સારું. કોરોના એટલે જાય એટલે જ્યાં બેઠો હોય ત્યાંથી માંડીને આખા ઘરમાં જ્યાં જ્યાં એના પગલા પડ્યા હોય ત્યાં બધા સેનેટાઈઝરના પોતા કરતા. અને એ જ સેનેટાઈઝર આપણા શરીરમાં આપણે ઉપયોગ કરવાનો આ કથા ગંગાના જલથી. એટલે ગંગા કહું છું, કથા ગંગા, સલીલા, પુણ્ય સલીલા, કે જે કથા ગંગાની કથા દ્વારા આપણે આપણા જીવનને સેનેટાઈઝર કરવાનું છે, એને પાપથી દૂર કરવાનું છે. જેમ વાયરસ નથી દેખાતો એમ પાપ પણ દેખાતું નથી. જાહેરમાં બેઠા હોઈએ ત્યારે તો આપણને એમ થાય કે બધાને એમ થાય કે ઓહો બહુ મોટો પુણ્યશાળી માણસ છે. અંદર રાવણ બેઠો હોય એને એકને જ ખબર હોય. અંદર કંસ બેઠો હોય તો એ પોતે એકલો જાણતો હોય. જાહેરમાં તો તમે બધા સંતો થઈને ફરતા હોઈએ. એ જે અંદરના તત્વો છે એને દૂર કરવા માટે કથા સાંભળવાની છે. અને ભગવાનની કૃપાથી આવો એ દિવ્ય કથાની અંદર હું તમે પ્રવેશ કરીએ. મહાત્મ્ય ભાગવતજીનું એનું વર્ણન શાસ્ત્રોમાં બતાવ્યું, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં. મહાત્મ્ય એટલે કે ઇન્ટ્રોડક્શન, એની સાથે પરિચય ભાગવતજીની સાથે. અને પોતે પોતાનો પરિચય આપે તો કોઈ બહુ મહત્વની વાત નથી. એ આત્મશ્લાઘા છે. હું આમ છું ને હું આટલો મોટો, તો એ કઈ પ્રભાવ ના પાડે. બીજો કોઈ આવીને ઇન્ટ્રોડ્યુસ કરાવે કે ભાઈ આ માણસ તો બહુ મોટો છે, આમ છે, તો આપણને એના પ્રત્યે ભાવ થાય, આદર થાય. પોતે એમ કહેવા માંડે કે હું એટલે કઈ રાષ્ટ્રપતિની યાર બાજુમાં ખુરશી પડે તો હાલે, તો એ કઈ સારું ન લાગે. એટલે ભાગવત પોતે પોતાનું મહત્વ નથી ગાતું, તો એ આત્મશ્લાઘા. આત્મશ્લાઘા એટલે આપ વખાણ. આપ વખાણ એ મૃત્યુનું બીજું નામ છે. એ તો માણસ ઘણી વખત કહેતો હોય ભાઈ હું આ બધું કરતો નથી, પણ અંદરથી તો એમ થાય 10 મિનિટ બોલે તો સારું મારા હાટું કોક ન કરે, અને સતત આનંદમાં રહે. સત્યનું પાલન કોણે કર્યું? ભગવાન રામચંદ્રજીએ. ચિત્ત જ્ઞાન અવતાર કોણ છે? તૃતીય સ્કંદમાં કથા આવશે, સાક્ષાત કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાનોપદેશ કરે છે. હંસ ભગવાનનો એક અવતાર છે. હંસ અને હયગ્રીવ જ્ઞાનાવતાર છે ભગવાનના. અને આનંદનો અવતાર ભગવાન. આનંદ બોલીએ જ એટલે ખબર પડી જાય કે આનંદ તો ભગવાન કૃષ્ણ, દ્વારકાનાથ. આહ, કેટલો અદ્ભુત અવતાર થયો આપણા દેશમાં, દ્વારિકાનાથ. જેટલા સંસારના દુઃખ હોય ને, જેટલા આપણી કલ્પના સુધીના,
તો એનાથી વધારે આપણી કલ્પનાની બુદ્ધિ જ્યાં ઠપ થઈ જાય ત્યાંથી આગળ જે દુઃખ હોય ને એવા અસહ્ય ભયંકર, જેના માટે આપણે શબ્દો ગમે તે એટલા વાપરીએ, એ ટોટલ દુઃખ જેના જીવનમાં આવ્યા એનું નામ છે દ્વારિકાધીશ. ટોટલ દુઃખ આપણી કલ્પના, ભગવાનના જેટલા 24 અવતારો થયા ને એમાં સૌથી ભયંકર દુઃખ કોઈ અવતારમાં સહન કરવું પડ્યું હોય તો એ છે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ. દરેક અવતારમાં કઈ ને કઈ દુઃખ તો છે જ, પણ કૃષ્ણ જીવનમાં જેટલા દુઃખ એટલા દુઃખ કોઈ છે જ નહીં. કોઈને કેવાય અવતારમાં ભગવાને ભોગવા જ નથી, એટલા દુઃખ છે. અને છતાં પણ કૃષ્ણ, એમ બોલીએ તો રડતા હોય કૃષ્ણ, માથે હાથ દઈને બેઠા હોય એવું વિચાર આવે? કોઈ દી નહીં. કૃષ્ણ એટલે એની મંદ મંદ મુસ્કાન, હસતા જ હોય. હસતા કૃષ્ણના મુખારવિંદને જો કોઈ જોઈ લે ત્યાં તો અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ બધું મળી જાય, એને કઈ જરૂર ના રહે. આવા રૂપાળા છે ભગવાન, કારણ કે સાક્ષાત આનંદ રૂપ છે ભગવાન. મન જેનું ચિંતન કરે એના જેવું થવાય, જો ઉપાસના દ્રઢ હોય તો. કૃષ્ણની ઉપાસના તમે કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, એટલે આપણી અંદર આનંદના ગુણ આવ્યા વિના રહેતા નથી, કારણ કે સાક્ષાત રૂપ છે ભગવાનનું આનંદ. અને એટલા માટે જ ભગવાનનું નામ લેતા હોઈએ, ભગવાનના જપ કરતા હોઈએ, અથવા તો ભગવાનના દર્શન કરીએ, યાદ કરીએ, સ્મરણ કરીએ ભગવાનને, ગમે ત્યાં ખૂણામાં બેઠા બેઠા, તો પણ જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરીએ ત્યારે અંદરથી એક કુદરતી ક્યાંથી આનંદ આવે એ ખબર નથી રહેતી. મન આમ લાલાજીના શણગાર કરતા હોઈએ અને એમાં હાથમાંથી બંસી પડી જાય તો આપણને આપતા હોય, આપણે આમ તરત મનમાંથી ભાવ થાય, કેમ નથી ગમતું આજે? આમ અંદરથી એમ થવા માંડે, એની યારે વાતો કરવા માંડે, કેમ મુકુટ નાખી દેજો, એમ એમ કેટલા ભાવથી માણસ શણગાર. કારણ એની પૂજા કરવાથી, એનું જપ કરવાથી, એને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી કોઈ પણ પરિસ્થિતિમાં ને ગમે ત્યાં હોઈએ મને તમને આનંદ જ મળે છે. એટલે આનંદ રૂપ છે. પેલું સ્વરૂપ બતાવ્યું ભગવાનનું, કેવું બોલે સચ્ચિત આનંદ, આ જેનું રૂપ છે. આટલા રૂપાળા છે તો પછી શક્તિશાળી ખરા? ત્રણ વસ્તુ બહુ મહત્વની: રૂપ, શીલ, બલધામ. આ ત્રણ વસ્તુ એક જગ્યાએ ક્યારેય ભેગી ના થાય. બહુ રૂપાળો હોય તો એનીમાં શક્તિ ના હોય, અને અતિ શક્તિશાળી હોય તો રૂપાળો ના હોય, અને કદાચ એ બે હોય તો ત્રીજી વસ્તુ નથી હોતી, એ છે ચરિત્ર, શીલ, સ્વભાવ. આ ત્રણ વસ્તુ એક જ જગ્યાએ ભેગી થાય, કાં તો ભગવાનમાં થાય અને કાં ભગવાનને પ્યારા એવા સંતમાં હોય, બાકી કોઈની પાસે ના હોય. બહુ રૂપાળો હોય કાં કાયર હોય, અને રૂપાળો હોય ને શક્તિશાળી હોય તો સ્વભાવથી. રાવણમાં કેટલી શક્તિ, કેટલી શક્તિ! રાવણ કૈલાસ પર્વતને ઉઠાવી લે. એ સુબેલની તળેટીની અંદર દરરોજ પ્રયોગ થાય. રામચરિત માનસમાં, રામાયણમાં એવું લખેલું કે રાવણ ખુલ્લી છાતી આમ ઉભો રહે અને સામેથી મદોન્મત્ત હાથી દોડતા દોડતા આવે અને રાવણની છાતીમાં પોતાના દાંત જોરશોરથી ફટકારે. રાવણની છાતીમાં કઈ ન થાય, બલોખાની જેમ હાથીના દાંત ભાંગી જાય. મદોન્મત્ત હાથીના દાંત ભાંગી નાખે. અને રામાયણમાં તો લખ્યું, ચલત દશાનન ડોલત ધરની. રાવણ પોતાના પગ મૂકીને આમ ધરતી ઉપર, ત્યાં ધરતી ધ્રુજવા માંડે, ધરતી ને એનું શરીર દુખવા માંડે. આટલા શક્તિશાળી. અને રૂપાળા હતા રાવણ. એ કોઈને માથે હિંગડા હતા ને એવું નથી, રૂપાળા છે. પુલસ્ત્ય વંશજ, વિશ્રવાના પુત્ર છે, બ્રાહ્મણ છે.
રૂપાળા છે, શક્તિ પણ છે, પણ સ્વભાવ, શીલ, ચરિત્ર નથી. રૂપ શીલ બલ ધામ. ભગવાન આટલા રૂપાળા છે, હવે એની શક્તિ કેટલી? બોલે વિશ્વોત્પત્યાદિ હેતવે, બ્રહ્માંડને બનાવે, બ્રહ્માંડનું પાલન પોષણ કરે અને બ્રહ્માંડનો સંહાર કરે. આ એની શક્તિ છે. શરૂઆત આપણને લાગે તો એમ થાય કે બસ આ જ છે, બ્રહ્માંડ બનાવી નાખે, પાલન પોષણ કરી દે, એ તો બધું એની રીતે ચાલે. એમાં ભગવાનની તાકાતની ક્યાં વાત છે? ભગવાનની શક્તિ કેવલ સમસ્ત બ્રહ્માંડને બનાવી દે, એનું પાલન પોષણ કરે અને એનું વિસર્જન કરે. એ આપણે આટલું સાંભળીએ એટલે એમ થાય કે તો એ તો માણસ કરે. ભાઈ માણસ બંગલો, બોલે ભગવાન થોડા મોટા છે, કરોડપતિ માણસ ને ગરીબ માણસમાં કંઈક તો ફેર ને પડે. તો એ પોતપોતાની રીતે નિર્માણ તો બધાય નથી કરતા. મકાન બનાવીએ, નવા નવા રિશ્તા બનાવીએ, આપણા સગા સંબંધીઓ બનાવીએ, એને પગ નથી આપ્યા, જે હલી શકતા નથી, આટલા નાના, એનું ભરણ પોષણ થાય, માણસ નહીં થાય, નથી થતું. ગાય ને વાછડો આવે તો કલાકમાં ઊભો થાય ને અઠવાડિયામાં 10 દિવસમાં તો દોડા દોડી કરી દે. અને મારો ને તમારો વાછડો 1.5 વર્ષ સુધી તેડવો પડે. સાંત્વના આપતા હોય, એમ કહેતા હોય હારા માણસની જેમ અહીંયા જરૂર છે એમ ત્યાં પણ છે, એમ કહેતા હોય. દુઃખ થાય, પીડા થાય, ઘણા માણસો શૂન્ય થઈ જાય. માણસોને કેવું પડે આને રડાવો, નહીં તો આ ક્યાંક વયું જાય. દુઃખ થાય. પણ 56 કરોડ યાદવ, પોતાના ને પોતાના દીકરા, એના દીકરા, આખો પરિવાર એની સામે કપાય. અને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, નેણ આમ ઊંચું કરે ત્યાં તો બ્રહ્માંડનો નાશ થઈ જાય. આ પરમાત્મા એના જ પરિવારને પોતાની સામે આમ કપાઈ મરતા જોઈ, ભાઈ ભાઈના ડોકા કાપે, કાકાઓ ભત્રીજાના ડોકા કાપે, ભત્રીજાઓ કાકાના ડોકા કાપે, મામાઓ ભાણિયાના ડોકા કાપે, ને ભાણિયા મામાઓના ડોકા કાપે. અને દ્વારકા નાથના નજર સામે આમ યાદવા સ્થળી, અને છતાં પણ એની આંખમાં આંસુનું ટીપું નથી. એની આંખમાં આંસુ નથી. આ છે વ્યક્તિત્વ, આ છે શક્તિ. એટલે એની કથા ગાઈએ, એટલે એની કથા સાંભળવાની ઈચ્છા થાય કે આપણો બાપ આવો હતો, આપણે એના છીએ, મારો બાપ છે. આમાં અધિકારપૂર્વક ભારતીય લોકો કહી શકે મારો બાપ છે. આ વ્યક્તિત્વ એટલે લખાયું વિશ્વોત્પત્તિયા દિહે તવે. આટલી સુંદર શક્તિ, આટલું સુંદર સ્વરૂપ અને સ્વભાવ. બોલે તાપત્રય વિનાશાય. કેવલ યાદ કરો ભગવાનનું. યસ્ય સ્મરણ માત્રેણ, વિષ્ણુ સહસ્ત્ર નામમાં લખાયું, કેવલ સ્મરણ કરો તો ત્રિવિધ તાપનો નાશ થાય. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ વ્યાધિની ઉપાધિ આપણી ભાષામાં. યાદ કરો, હે પ્રભુ આટલું બોલો ત્યાં ત્રણેય તાપનો નાશ થાય. દેખાતું નથી મને ને તમને, બાકી થાય જ છે. જ્યારે જ્યારે માણસ ભગવાનને યાદ કરે ત્યારે એનું રીઝન મળે જ છે, એની તરંગો મળે છે, એની કૃપા મળે છે. અનુભવ નથી થતો, ખબર નથી પડતી આપણને. સૂર્ય છે એ આકાશમાં તપે તો એની અસર થાય ને આપણને. સૂર્યનારાયણ તૈપત ગરમી બહુ થાય. ચંદ્ર છે એ 16 કળાએ ખીલે તો આપણને એની અસર થાય ને. ચંદ્ર કેટલા દૂર છે, અસર થાય છે. તો સૂર્ય અને ચંદ્ર એ જેની આંખો છે, દ્વિતીય સ્કંદમાં વર્ણન છે. વિરાટ પુરુષ
એ જેની આંખો છે, એક સૂર્ય અને ચંદ્ર, એની અસર આટલા દૂર હોવા છતાં વૈજ્ઞાનિકોએ અંતરે કાઢ્યું જ ને કે આટલા દૂર છે. ત્યાંથી શીતળતા કે ગરમી એ મોકલે છે તો આપણને અનુભવ થાય છે કે ગરમી બહુ છે કે ઠંડી બહુ છે કે શીતળતા બહુ છે કે ચાંદનીનો વરસાદ વરસે, આપણે એમ કેવું અનુભવ થાય શરીરને. તો એ જેની આંખો છે એની કૃપા વરસે એનો અનુભવ નથી થતો મને ને તમને. એટલે કથામાં લખાયું કે તાપત્રય વિનાશાય વિશ્વાસ રાખ, એના ચરણમાં વંદન કરીશ એટલે આ ત્રણેયનો નાશ થશે જ. સૂર્ય અને ચંદ્રના કિરણોની જો તારા શરીર ઉપર અસર થતી હોય તો એ સૂર્ય અને ચંદ્ર જેની આંખો છે પરમાત્માની કૃપાની અસર થયા વિના રહેતી નથી. નહીતર ઘણી વખત વિચાર કરવો કે કેટલી બધી એવી ઈચ્છાઓ પણ આપણે કરી હશે કે જો કદાચ પૂરી થઈ ગઈ હોય તો આપણા જીવન અત્યારે કદાચ ના પણ હોય, એવી પણ હોય કે એવી ઘણી ઈચ્છાઓ એ પૂરી ના થાય. જતા હોઈએ ને ઓચિંતાનું એક્સિડન્ટ થાય ને બચી જાય, માણસ શું કે કંઈક પુણ્ય આડો આવી ગયું બાપા. આપણે ઘણા તો એમ કે વડીલોનું પુણ્ય આડું આવી ગયું ભાઈ, નકર તો આમાં કેમ બચે. કેવું પડે ને પુણ્ય આડું આવી ગયું. પુણ્ય તો છે જ બધા ની પાસે, પણ એ ક્યારે આપવું એ એના હાથની વાત છે. એ બરાબર ટાઈમ જરૂર પડે ત્યારે આપે છે, ત્યાં નહીતર વયો જાહે, ત્યારે જ મળે છે. એટલે પગે લાગીએ એ કઈ વ્યર્થ નથી જાતું ભગવાનને. વંદન કરીએ ભગવાનને હું તમે એટલે કઈ બધું વ્યર્થ થઈ ગયું એમ નથી, મળતું નથી ભાઈ હવે પગે લાગ્યા નહીં. એનું પુણ્ય છે પણ એ ક્યારે મળે એ તો એને વિચાર્યું છે. બરાબર ટાઈમ આવે ને ત્યારે આપે. આપણે કહીએ કે મને આ આપી દો ને મને તે આપી દો ને મને ફલાણું આપી દો, એમ નથી આપતો ઈશ્વર. અને એટલા માટે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કે જેને યાદ કરવા માત્રથી કેવલ તો સુખદેવજી મહારાજ એના યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા એટલે દ્વિજ નથી બન્યા. આ ચિંતા છે. ત્યારે તરવઃ વૃક્ષા અભિનેદુઃ શ્લોકમાં લખાયું. બોલ્યા નહીં, પણ આજુબાજુના જે ઝાડવાઓ હતા જંગલના એને જવાબ આપ્યો. આપણને એમ થાય ઝાડવા બોલે, આપણી યારે હગો ભાઈ ન બોલતો હોય, એમાં સમાધાન કરવામાં 5 જણાને લઈ આવવા પડતા હોય. પાડોહી ના બોલે, ઝાડવા બોલે ને એ કઈ સમજાય. તમે હાલી નીકળ્યા બધું આમાં તો લખી નાખ્યું જ બધું. ફીલ ના આપણને સ્વીકાર ના થાય આ બધી વસ્તુ. પણ શબરી માતાના કારણે કિષ્કિંધાના આજુબાજુના વૃક્ષો રામ 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 એવા શબ્દો બોલે છે. કદાચ એ આપણે નથી જોયું, એ તો મોડું થઈ ગયું ભાઈ બહુ. રામ ત્રેતા દ્વાપર યુગ, ત્રેતા યુગમાં રામ ભગવાન, એટલે આપણે નથી જોયું. પણ જનાબાઈના કારણે એના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. એ કથા આપણે સાંભળી જ ને. એના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જનાબાઈ છાણા ચોરાઈ ગયા પ્રસિદ્ધ છે. મારા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હોય એ મારા. તો વૃક્ષોએ જવાબ આપ્યો કે તમારો અને આચરણ વગરનો ઉપદેશ ન હોય. વૃક્ષો એમને ઉપદેશ નથી આપતા, પોતાના ફળનો ત્યાગ માણસ માટે કરે. વૃક્ષોનું ફળ એ શું છે? વૃક્ષનું સંતાન છે. એ પોતાના સંતાનનો